તો કેમ છો મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. અને ભાઈ સૌથી પહેલાં આપણે જે આની પહેલાંનો જે બ્લોગ આપણે અપલોડ કર્યો તેમાં ભાઈ મને એવું હતું કે કદાચ 5-10 મેક્સ ટુ મેક્સ કદાચ 50 જેટલા વ્યૂ આવશે, પણ એ વિડીયોમાં લગભગ મારે ખ્યાલ 400 ઉપરના વ્યૂ વયા ગયા છે. એટલે ભાઈ જેણે વિડીયોને લાઇક કર્યો હોય, કોમેન્ટ કરી હોય, ચેનલને સબસ્ક્રાઈબ કર્યું અને આપણો જે વિડીયો જેણે જોયો છે એ બધાનો ભાઈ દિલથી ખૂબ ખૂબ આભાર. અને ઇંગ્લિશમાં બધાને થેન્ક યુ બોલો ભાઈ. હા 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 દાંત નો કાઢ ભાઈ તું. એમ નહીં, જો તું શાંતિથી ઊભી રહે અને કે કઈ રીતનું બધાને કે ભાઈ અમારો વિડીયો જોયો તો કે જો આમાં કેમેરા સામું જેમ બોલવાનું. અમારો વિડીયો જોઈ બધાને થેન્ક યુ. પછી અને એવું કઈ આમ લાગતું નતું કે આટલા બધા જોશે એમ વિડીયો. પછી પણ ઘણા થઈ ગયા એટલે બહુ કહેવાય. એટલે આમ લાગ્યું થોડું કોન્ફિડન્ટ આવ્યો કે ના ના કોન્ફિડન્સ આવ્યો. હા એવું ન બોલતા એવું સારી વાત. અરે પણ મૂકવાની વાત નથી. અરે પણ દાંત નો ના ના જો ભાઈ આમાં કેવું છે, જો મને જેમ પહેલાં થતું ને તો હજી તમે માનો કે ન માનો, જો અમે અત્યારે આની ઉપર ટેરિસ ઉપર છીએ, ટૂંકમાં હાથમાં માળે છીએ, ટેરિસ બેરિસ તમે તમારી રીતે સમજી લો. એટલે હજી તો એ પબ્લિકમાં તો ગયા જ નથી. આને ખુદને આ એટલા દાંત કાઢે છે ને, મને ભાઈ દાંત કઢાવે છે. પણ કાંઈ નહીં, ખરેખર આપણે કાલે પહેલો વિડીયો મૂક્યો અને 400 ઉપર વ્યૂ આવ્યા છે. એટલે ભાઈ ખરેખર આમ મજા આવી ગયા. પણ એ આપણા માટે 400 એ 4 લાખ બરાબર જ છે. એટલે વાહ સરસ. કે એમ કે બધાનો તમારો દિલથી ખૂબ ખૂબ બધાનો આભાર. ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ. થેન્ક યુ બે વખત થાય કેમેરાની સામે છે. થેન્ક યુ બધાને જેણે લાઈક કર્યું, કોમેન્ટ કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બધાને અમારા તરફ ખૂબ ખૂબ અને ભાઈ ઘણા ખરાના 3-4 જણા તો મને ફોન આવ્યા હતા કે નાના ભાઈ બરોબર છે ભાઈ વિડીયો મૂક્યો, મતલબ એટલે એવું કાંઈ એમ નથી કીધું કે ભાઈ એમ લાગતું હતું કે ભાઈ નેગેટિવ બધાના કોમેન્ટ કે રિવ્યૂ આવશે, પણ એવું કાંઈ હતું નહીં. ઘણા ખરાના ફોન આવ્યા ને કીધું ભાઈ નાના ભાઈ સ્ટાર્ટિંગ છે તો આવવું જોઈએ અને ચાલુ રાખજો. તો હવે આપણને થોડો કોન્ફિડન્સ વધી ગયો છે, એટલે આપણે હવે ચાલુ રાખવાના છે. ચાલુ રાખવાનું છે. હવે તો ચાલુ જ રાખવાનું છે. કેમ રાખવાનું છે? આ ભાઈ નકરા દાંત કાઢ્યા રાખે છે ને મને દાંત કઢાવે છે. મને થોડું ઘણું જે કોન્ફિડન્સ વધતું એ મારું આ લો કરે છે કોન્ફિડન્સ. બાકી જો હજી આપણે અમદાવાદમાં જ છીએ ને થોડોક ટાઈમ આપણે અમદાવાદમાં હજી રહેવાનું છે. પ્રદૂષણ છે ગામ આખાનું, જોઈ લો. પોલ્યુશન છે ગામ આખાનું અહીંયા. ચાલો ભાઈ, હજી આપણે શું છે કે મોડા ઉઠ્યા હતા, બપોર સૂઈ ગયા હતા, નાહી ધોઈને ફ્રેશ થઈને ઉપર આવી ગયા. અત્યારે જુઓ કેટલા વાગે, 6:30 જેવું થયું છે. બહાર જવાનું છે આપણે નાસ્તો કરવા. તો હાલો જાય. શું નાસ્તો કરવાનો છે? પાણીપુરી આપણી રોજની. ભૈયા લોકોની પાણીપુરી આવે ને જે થર્ડ ક્લાસ જે ઓલું શું કહેવાય આમ હાથ જાન ત્યાં. હા ઈ તને ખબર ન હોય. આપણે જઈને કેવું બધું ચોખ્ખું. એટલે આ લોકોનું કેવું એમ છે કે ટેસ્ટ હકીકતમાં એનો જ હોય. એટલે એ લોકોને એમ લાગે છે આપણે જઈને એટલે આ લોકોને એવું હોય કે ભાઈ ટેસ્ટ ખરેખર પાણીના ફ્લેવરનો આવે છે, ગોલાનો આવે છે. હકીકતમાં બધાને ખબર હોય કે ટેસ્ટ કેનો હોય છે. તો જવાનું છે, પાણીપુરી ખાવાની છે. ત્યાં બધી ચોખ્ખાઈ હોય છે, એવું કઈ આપણા ત્યાં ગામ જેવું નથી હોતું. અમદાવાદમાં ચોખ્ખાઈ સારી, મસ્ત ચોખ્ખાઈ, માણસો ચોખ્ખાઈ જોઈને જ આવે. બરોબર છે. હા તો ભાઈ ચલો કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ થોડી ઘણી ભૂખ તો મને લાગી છે. નાસ્તો બાસ્તો કરી અને બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. ચાલો લિફ્ટમાં દબાઈ દીધું. 7મા માળેથી પહેલી વાર આ લિફ્ટમાં જાય છે. કાલુ તને ખબર નહોતી પડતી કે લિફ્ટમાં કયું બટન દબાવવાનું હોય. ગ્રાઉન્ડ ફ્લોર. આમાં કેમ કઈ દેખાતું નથી? પણ કાચ તો જો કેવા. આને છે ને લિફ્ટ કહેવાય. પડી ખબર? ઓકે ચાલો. લિફ્ટ છે, આપણે લિફ્ટનો ઉપયોગ કંઈ કરવો નથી. પહેલા માળેથી નીચે માળે જાય. બાને શું કે હાલો હવે. હાલ ને હવે કેટલી વાર ધક્કો માર તો ખુલે ને. આ બાજુનું હા એ ધક્કો માર પછી ખુલે. હા તો ધક્કો મારતા ક્યાં આપણી આયા બુજા પબ્લિકને શું દેખાય? આપણી આવી ગયા બ્લેક પેન્થર. આ કેમ આવી થઈ ગઈ?
હાલો તો ભાઈ આવી ગયા છે પાણીપુરી ખાવા. આપણને કઈ આવો કઈ શોખ નથી. કેટલા ફ્લેવર હે? 1 2 3 4 5 6 ફ્લેવર હે. ખાઓ ખાઓ. एक काम करो मेरे को भी दे दो. હવે આપણે લઈ લીધી છે, ટ્રાય કરીએ કેવી લાગે. મને લાગે આપણે ખાઈ લઈએ પછી વિચારીએ. હવે આપણે ખાઈ લીધી છે, ત્રણમાં પૂરું. આ ખાઈ છે ચાલો ચાલુ. કેમ છે પાણીપુરી? મેં જેમ વાત કરી ટેસ્ટની, ખબર ને ક્યાંનો ટેસ્ટ છે ખબર ને. તો ભાઈ હવે આપણે આવી ગયા છીએ પાણીપુરી ખાઈને. તો કે મેં તો નથી ખાધી, મેં ખાલી 2 જ ખાધી, બાકી આને જ ખાધી. પાણીપુરી કેમ હતી? પાણીપુરી મસ્ત હતી. મસ્ત ઠીક છે. ઓલા પાણીપુરી વાળા જ્યાં ચાલુ કરી એને દાંત કાઢવાનું ચાલુ કરી દીધું. ઓ બધો ભયો સોરી, બહારના કોઈ ભાઈ હતા, દાંત કાઢ્યા બહુ. કાંઈ નહીં, ખાધી પાણીપુરી. મજા આવી? મજા જ આવે ને પાણીપુરી ખાવાની, મજા કોની. ઓકે તો ભાઈ એને કદડો બદડો ખાઈને થઈ ગઈ છે કમ્પ્લેટ. હવે હાલો આપણે જઈએ ઉપર ઘરમાં. તો ભાઈ અત્યારે થઈ ગયું છે બાનું ભાષણ ચાલુ. બા આપે છે શિખામણ. બા એને શું શિખામણ આપો છો તમે? એને તમે શું શિખામણ આપો છો? ખીચામાં નહીં. હવે કે શું શિખામણ આપતા હતા બોલો? આને શું શિખામણ આપતા હતા તમે? આમાં બધાને એમ કહેજો જય શ્રી કૃષ્ણ એમ બોલી જો. જય શ્રી કૃષ્ણ. પછી તમારે એમ કહેવાનું કે અમારો ભાણિયો છે ને, તો ભાણિયો વિડીયો બનાવે ને તો વિડીયોને બધાને તમારે લાઈક કરવાનું. બોલો તો એમ કહો લાઈક કરજો. લાઈટ કરી દો. અરે લાઈટ નહીં, લાઈક લાઈક. લાઈટ તો આ થયેલી જ છે. એમ નહીં, લાઈટ નહીં, લાઈક કરી દેજો. લાઈક લાઈટ કરી દો. લાઈક અરે ભલે લાઈટ કરી દેજો. પછી એમ કે આ છોકરો વિડીયો બનાવે છે ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કયો તો બોલો બોલો બા. ના ના એમ ન થાય. એકવાર બોલો એમ કે સબસ્ક્રાઇબ કરી દેજો. એમ બોલો સબસ્ક્રાઇબ કરી દેજો. સરપ્રાઈઝ. હાલો ભાઈ, બાએ કહી દીધું છે બધાને કે ભાઈ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સરપ્રાઈઝ કરી મને સરપ્રાઈઝ કરી દેજો. શું કરવાનું ચેનલને? ના ના બાય કહી દીધું સરપ્રાઈઝ કરવાની, એટલે ભાઈ સરપ્રાઈઝ કરી નાખજો. હાલો ભાઈ ઘરે પહોંચી ગયા છીએ. બનાવે છે શાક, રોટલી, રીંગણાનું શાક છે. રીંગણા ને એકલા રીંગણા નહીં, રીંગણા બટાટા. હા થઈ ગયા છે કન્ફ્યુઝ. હરિઓમ હરિઓમ. જો બા બોલી ગયા છે કે હરિઓમ હરિઓમ. કેવું આવે? ઓકે 1.5 હવે બરાબર થઈ ગયું. બાએ કહી દીધું છે હરિઓમ હરિઓમ. હરિઓમ હરિઓમ. બોલો તો હજી એકવાર. હરિઓમ બહાર નિરાતે. હાલો ભાઈ બાએ કહી દીધું છે હરિઓમ. હરિઓમ. તો બાને ટૂંકમાં હવે એમ લાગે છે કે આણે ખેલ કરી દીધા છે કાંઈક ચાલુ. બાને ખબર નથી કે હકીકતમાં થાય છે શું થાય તો શું હોય પેલી વિડીયો ઉતરે. તો બસ આજના બ્લોગ બા અહીંયા સુધી જતો કાંઈ હશું નહીં. ખાલી ખાસ તો એ માટે જ આપણો બ્લોગ એટલે ઉતાર્યો હતો કે ભાઈ કાલે જે રિસ્પોન્સ જેવો આવ્યો આપણને પેલા વિડીયોમાં, બધાને થેન્ક યુ કહેવા માટે સ્પેશિયલ આપણો બ્લોગ ઉતાર્યો હતો. પાણીપુરી વાળાને ત્યાં થોડા ખેડ ગયા હતા. પાણીપુરી વાળો દાંત કાઢતો હતો તો આપણે ટ્રાય કરી. અને બસ આજનો બ્લોગ આપણે અહીંયા કરીએ છીએ પૂરો. હા બા બધાને એમ કહી દો કે ટાટા કહી દો બધે. આવજો. બારની મજા આવી ગઈ, પણ મને એવું લાગે છે કે વિડીયો પૂરો થાય ને એટલે મને 2 શબ્દ સાંભળવા મળે. ટાટા કહી દો બધાને. આવજો કહી દો. આવજો ટાટા. હાલો બાય કહી દીધું ટાટા. તો આજનો બ્લોગ કરી છે પૂરો. લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દીધું. મળીએ બીજા બ્લોગ. મળીએ.